હઈ જમણવામાં થો છો હા ભગાઈ ન ખાયું એટલે મેં તો ભગાવ્યું છે તમે બાજુ છે તમે બૂમ પાડી એટલે ભઈ ગયું હાર વાળો નરવા છો નરવા તો સ પણ શું કોમ હતું કોમે લઈ જવા છે કોમે લઈ જવા એમ હા ના રે ભાઈ અમે તો દારૂડિયા છે વળી કોમે આવશે અને દારૂ પીધા હતો એટલે દારૂડીએ જીવિત મજૂરી છે હારી શું છે મજૂરી પૂડા મોડવાના છે 500 હવે છે ને એ નાના મોટી મજૂરી આપણે બંધ કરી છે અને હવે ગમે તે ધંધો કરવો છે કારણ કે અમુક માણસો છે ને મારાથી નોખા પડ્યા અને ધંધો કરીને બેસી ગયા હતા એટલે તમારે ધંધો કરવો છે એમ ઓય ગમે તે ધંધો કરવો છે પણ આવી મજૂરી હવે નહીં કરવી એ તમારા કોમની વાગુજી ધંધો કરવા માટે ફોમતાઈ જેવું મગજ જોવે જોયું તમે એટલે મારામાં મગજ નહીં એમ તમારામાં બે દોણાય નહીં જો મગજ હોત ને તો ફોમતાઈ બે જણા ઝઘડો કરીને નોખા ના થોત તમે નોખા થયા તો એમાં નુકસાન કનું આવ્યું તમારું ફૂમતાઈ તો ધંધો કરીને બેસી ગયા કે નહીં એટલે એનું બધું રમણ ભમણ તો થઈ ગયું ને કશું રમણ ભમણ ને એ ધંધો તો આમ છે એના આગળ જાહી અને તમે ઓમ ને આમ રહી જાઓ મજૂરી કરતા તાણી મારી વાત સાંભળો યા એના જોડેથી કોક શીખો વાત કરો છો તે બરોબર વાહ ભૂપતજી વાહ આ દિમાગ હતું ને એ બંધ થઈ ગયું તું અને તમે ચાવી મળી અને ખોલી નાખ્યું છે ચમ એટલે હું ઘણું બધું સમજી ગયો આટલામાં તો ઘણું બધું સમજી ગયો ઘણું બધું સમજી ગયો હું સમજ્યા એ કેવું નહીં હવે કરીને બતાવવાનું છે એટલે પૂડા મોડવા આવશો કે નહીં આવો હવે એ મજૂરી બંધ વળી બંધ કરી નાખી આવો બંધ સારું તાણ ભૂસે મરશો લ્યા તમે મરો તમે મરી જાઓ અમને ઓમ વાત તાણી. કરો છો તે સારું બોલતા તો નહીં આવડતું પણ ખરાબ કાઢવાનું તો બંધ કરો શું બગાડ્યું લે તમારું ખરેખર ભૂવો વાત તો સાચી કરી ગયો હો આ ડાબડી મૂઢો મારાથી નોખો પડ્યો એટલે ધંધો કરીને બેસી ગયો અને હું દારૂ પીને ફર્યો એટલે ઓનો શંખ છોડ્યા જેવો તો છે નહીં હો ઓનું મગજ તો છે ધંધામાં મનાવવો પડશે ભાઈ બંને મનાવવો પડશે જો આગળ વધવું હોય તો ભેડા હરશું ભેડા ફરશું રાખજે જમવામાં મારો રે ભાગ તારે જોવે ઈ મારા માટે હરામ છે તારે જોવે મારા માટે એ હરામ છે આવી રામ લખમણની ધૂળી જગતમાં કોઈ શકે ના તોડી જગતમાં કોઈ શકે ના તોડી કઈ રહ્યો ચોથી આવ્યો હોય ને એકણ પાછો તો તોરા ગાતો ગાતો ચાહે એ ઉપર એટલે એક દાડા બધું ભૂલી ગયા હા ભૂલી નહીં ગયા ભૂલી જ આવું છે હવે તો એટલે બધું સિરિયસ લઈ લીધું તમે ઉવે આપણે લડ્યા બધું સિરિયસ લઈ લીધું ઉવે અબે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડી મુઢા આટલા વરાની ભાઈબંધી કરી હતી તને દેખાડી લે અને આ બધું તે સિરિયસ લઈ લીધું મારે કશું જોવું જ નહીં મારે મારો ધંધો ભલો હા ભાઈ વાહ ભાઈ વાહ ઉપડો એટલે આ 2 પૈસાનો ધંધો તારા જોડે આવી ગયો એટલે તું ભાઈબંધને ભૂલી ગયો એમ 2 પૈસામાંથી 4 પૈસા કરતા આવડે છે આ બંકાન તમને કહું હું એટલે ભલે તું કરોડપતિ થઈ જાતો પણ એ જાણી ખરા ખરીના ખેલ આવશે ની તાળિયા ભાઈબંધ કોમ આવશે ઓવા ધંધો કોમ નહીં આવે એટલે મારા પાસે જ્યાદા પૈસા થઈ જાય ને તો જ્યાદા કોન્ટેક્ટ થઈ જાય તમને કહું હું જેવો માણસ જોવે ને એવો મળી રહે જોડો જતા રહો સુખ શાંતિ જોથી આયા વહી કરતી હો ऐसा भी देखो वक्त जीवन में आता है तो अच्छा खासा दोस्त ગાયદા બેઠો બેઠો ગાયદા તું તાર જા એટલે મજાક કરું છું હું કહું છું વાત કહું પહેલા માફી માંગો ભાઈબંધી માં શેની માફી માંગવાની હોય લે હા આ લડાઈ એની વળી બીજી ચી લે હવે 70 વખત લડવામાં લડ્યા છે વળી કે દાડે માફી માંગી છે તો કે શરમાતાય નહીં આર્યા ઈ વાત તો સાચી છે 70 વખત લડ્યા પણ કોઈ દાડો તમે છે ને કાઠો લાગે એવો સવાલ નહીં કાઢ્યો પણ આ વખત સવાલ શું કાઢ્યો તો વાઘાઈ શું
કે મારા લીધે તારું ઘર ચાલે છે ડાબડી મુઠા? મારા લીધે તમારું ઘર ચાલતું નહીં કે તમારા લીધે મારું ઘર ચાલતું નહીં? ઉપરવાળાના લીધે બધાને ઘર ચાલે છે. ના ના ભાઈ, ખોટી વાત છે. તમે એમ બોલ્યા હતા કે મારા લીધે તારું ઘર ચાલે છે, એની માફી માંગો. હટો. ઈરીજ કાઠું લાગ્યું. હારું, હું એ સવાલ બોલ્યો એ બદલ માફી માંગુ. બસ બસ, પટી ગયું જાણ આપણે. હા, પટી ગયું એમ. જોડો ઘેર હવે. પટી ગયું. આવ જોડો. વાહ ભાઈ વાહ. એટલે આ ધંધા આડું કશું પાડતા નહીં એમ ને? હવે આપણે ભાઈ ધંધો પહેલા, ચોખ્ખી વાત છે. બરોબર, ધંધો પહેલા, પણ ધંધામાં તમે રૂપિયા કેટલા કમાવો એર્યું ના વિચાર્યું એમ? આ ધંધામાં હું બેઠે બેઠે 800-900 નો દાડો પાડ્યો, એટલી મને ખબર છે. બરોબર. જો તમે વાયકણ ઠેલ્યો લાવશો, ઠેલિયામાં પાણી ભરશો અને એ પાણી ઠંડુ રાખવા માટે પાછા બરફ લેવા જાઓ એટલે રિક્ષા ભાડું થાય, બરફના પૈસા થાય, ઠેલિયાના પૈસા થાય. બરોબર. અને નીકળ તમે ખરા તાપના બેઠા બેઠા ઠેલિયો વેચશો. બરોબર. એ જેવું ગરાગ આવે એવી ઠેલિયો વેચોય. કદાચ કોઈ મંદિરે ના આવે તો ઠેલિયો શું વેચોય? પાણીની જરૂર બધાને પડે અને તડકા માટે હું છત્રી લઈ દેયો, થોડું કમાયો એટલે, અને થોડું કમાયો ને એટલે દુકાન કરી દેયો, એસી મેં લઈ દેયો, ફ્રીજ લઈ દેયો. પ્રગતિમાં શું ના થાય? એટલે ફૂમતે વિચારવામાં તો છે ને, મોણા ઘણું બધું વિચારી દેશે કે હું ફ્રીજ લઈ દેયો, હું દુકાન કરી દેયો, હું 2 દુકાનો કર્યો, હું 4 દુકાનો કર્યો, હું ફેક્ટરી કર્યો. પણ કરવું બહુ મુશ્કેલ છે. એટલે એવી પ્રગતિ કરવાની આ બંકાની તાકાત છે, તમને કહું હું. એટલે મારે વિચાર એવો છે કે આ બંકાન છે ને હવે તાપનો મથવા દેવો નહીં એમ. કેમ? હા કેમ? ફૂમતે આ ઠેલ્યો બિલ્યો વેચા હાટે છે ને કોઈ રૂપિયા વાળા ના થવાય એમ. આમ કોઈ ખગું વાળું જોવે નહીં તો કે પેલા ફૂમતે કે ફૂમતે, એટલે પેલા મંદિરે નહીં બેઠા બેઠા ઠેલ્યો વેચે જતા, એટલે ઠેલ્યો દારૂ ની વેચી છે કે પછી પાણી ની વેચી છે એ બહાર ના પડે. હા તો હા, એટલે ફૂમતે મારે કેવો વિચાર છે ખબર છે? આપણે 2 જણા ભેગા થા ને તો એક ને એક કેટલા થાય? 2 ના થાય. 2 ના તો એર્યું મગજમાંથી કાઢી નાખવાનું છે. 1 ને 1 11. અને 11 ની તાકાત ભેગી થાય ને ફૂમતે, એટલે આપણે ધંધો છે ને જેવો તેવો કરવો નહીં. શું કરવાનો? ભારે ધંધો કરવો છે. એટલે શું ધંધો કરવાનો? મફુજીએ તમને એકલા ધંધો બતાવ્યો, આપણે 2 ભેગા થઈને જા તો પછી આપણા જો કોઈ ધંધો નહીં બતાવી. આ ઠેલ્યો વેચા હાટે કોઈ રૂપિયા વાળા ના થવાય તાણી. અને તો ઉનાળા પૂરતી વેકો, શિયાળો ચોમાહુ આવે તમે શું કરો કોહડો? તો હાચી છે. તાણી શું કરો પછી? પછી તો ઘેર બેહવું પડે ને. હા, તો શું કરવાનું? એટલે આપણે 2 જણા છે ને મફુજી જોડે જઈએ અને કે અમે 2 જણા હવે ભેગા થઈ ગયા છે અને મને એવો ધંધો બતાવો કે અમારે છે ને ખાલી 5 વર્ષ મજૂરી કરવી પડે અને પછી બેઠા બેઠા ખ. શું કેવું? હા, એટલે હાલ બધું મિલી દો. કચ્છો તો નહીં. તમે હવે પાટા ઉપર આવી ગયા છો ને તો હું એ પાટા ઉપર આવી જાઉં અને 2 જણા જઈએ મફુજી પાસે. હા, પાટા ઉપર આ ચડ ફૂમતાઈ એવી સ્પીડ પકડવી છે ને એટલે પાછા ના પડે. એ વાત તો સાચી છે. કેવું? એના માટે જવું તો પડશે ને હવે. તો આડું હો પડ્યું. અરે હું જશે ને એટલે હું હંતાઈ જાઉં અને તમે મારી નિંદા કરો, મજા આવશે. અરે હું બોલી થી ખબર પડે. મફુજી, એ મફુજી, અજવાય મફુજી, આ તો હું પિક્ચર માં જાતો નહીં ને કે પેલા હોકઈ નું કોઈ ના આવે એમ. તમે અવાજ ગણાવી ના કાઢો છો, કૂતરા ના કાઢો છો, મનેડા ના કાઢો છો, મોર ના કાઢો છો, એટલે ખરેખર તમે પિક્ચર માં ચાલો પણ ભણેલા નથી. ના હાસું મફુજી, આપણે હવે પાણીનો ધંધો કરવો નહીં. મને ખબર હતી કે તમે આનો ધંધો નહીં કરી કો. જોર આવે છે તમને, બીજું કોઈ નહીં. ના એવું નહીં. માય કાંગલી જેવો ધંધો થઈ રહ્યો એમ. એટલે આ પાણીનો ધંધો ભૂમતા હતા, માય કાંગલી જેવો નહીં, સામાન્ય ધંધો નહીં યાર. એટલે મફુજી અમે થયું છે ખબર છે? હા, કે પેલા ઓકઈ આયા, બરાબર? ઓકા મૂઢો
તમાર ભાઈ ના હતા ઓય લડ્યા જ નતા કે આઈ તો મારા પાણ્યા રોવા માંડ્યો બરોબરનો ઓહ કે મારી ભૂલ થઈ ગઈ, મેં તમને કીધું કે મારા લીધે તમારું ઘર ચાલે છે. મેં કીધું માફી માંગીએ. વાહ, ઓ કામ ભાઈ. ઉઠા તું માફી માંગ. હા. એ, ઘૂમતે રહી. હે? જો હા. અમે કાલે ભેગા હતા, આજે ભેગા છો અને જિંદગી ભેગા રહેવાના. વાહ ભાઈ વાહ, મને આરી વાત ગમી. શું કેવું યાર? પણ કોણીનો ધંધો ભેગો કરવા ના નહીં. હશે વાંધો નહીં. કદાળી પાવડો ચો જવાનો છે તમારા ભાણથી? મફુજી બેહો. અમને કોઈ બેહો મોસમ બેહો. એમ નહીં એટલે બેહો કે યાર અમે નોખા પડ્યા ને, હા નોખા પડી પછી અમે ભેગા થયા ને એટલે મને ઘણું બધું જાણવા મળ્યું. એટલે મફુજી કે અમે આખી જિંદગી મજૂરી કરીને મરી જાય. શું કેવું ઘૂમતે? સાચું અને વાત. છે ને અમારા છે ને વિખરાવા મળ્યું. હા ઓલા આઈ તો વિખરાઈ જાય કે વાઘુજીને નુકસાન આવવા માંડ્યું. મેં નવો ધંધો કર્યો તે મને નુકસાન આવ્યું હતું, ખબર છે? ઓય ઓય. એટલે હવે એવો ધંધો કરવો છે, ખાલી 5 વર્ષ મજૂરી કરવી છે અને પછી બેઠા બેઠા ખાવું છે. ઈ વાત તો સાચી છે ભૂમતા કાકા, પણ એના માટે તો કુકાતો હોય કે મફુજી ફૂમટેન કદાચ તને ખબર નહીં હોય પણ એના માટે મેં એક પ્લાન બનાવ્યો છે જબરજસ્ત. વળી કેવો છે જો ફૂમટેને 1.5 વીઘો જમીન છે અને મારે વીઘો જમીન છે, હા, હા. બરોબર? એટલે મેળ આવે ને તો એની ચોક અડાણી મેળવી છે અને ધંધામાં રોકાણ કરવું છે. હા અને પછી જમીન તો અમે છોડાઈ લે હક કમાઈને. વાહ ભાઈ વાહ, જબ્બર તમારા મગજમાં આઈડિયા આવી છે. જબ્બર નહીં. તમારા નરવું થઈ જાવ છે એમ ને? નાનું નહીં. અરે નરવું થાવ છે પેલા આદમી, શેતર વેચવાની વાત મને ના કરો. જો મોગી બોલી હતી કે લ્યા તમને છે ને 251 વીઘાની ઓટલી કરી આલ્યો લ્યા. ઓય કીધું ને. ઓય. હા એટલે એ દાડે મોગી બોલી છે કે 51 વીઘાની વાટડી કરી આવે. હાલ કેટલી વાટડી છે? એક વીઘા. 1 વીઘાની. હા. તો એની વાટડી હાલ જાવ. ચમ. એના હિસાબ વાડ કરી દો થુવરિયા. પણ મફુજી આમાં તો કોઈ દેતવાય થાતો નહીં. એ તો થાય. તાણી પેલો પાણી આવતો નહીં હમી રીતે. એ તો થાય કે ના થાય, સોમાં આવું તો થાય કે. તમારા હવે જમીન તો જમીન જ કહેવાય ભૂમતા કાકા. આપણો મારી વાત કે જમીન વેચવાની વાત મને ના કરતા, અડાણી મિલવાની મને વાત ના કરતા. એના સિવાય તમારા પાસે ધંધો હોય તો કહો. ઓ વડીલ, પહેલી વાત તો જમીન અમારી છે. આ તમારી સો રહી. એટલે અમારે અડાણી મિલવી કે વીકવી એ અમારે નક્કી કરવાનું ના છે. ભાઈ ના, મારે તમને બરબાદ નહીં થવા દેવા. કેમ કે જમીઓ વેચીને ઘણા બરબાદ થઈ ગયા છે. શું મુહૂર્તમાં આવું બોલો હાવ? ઓપડો મારી વાત પેલું આપણે કહેવાય છે ને કે કુછ પાણી કે લીએ કુછ ખોના પડે. ના આપણે આવું સમજવાનું. હે? હા, મફુજી कुछ खोने के लिए पाना पड़ता है. એવું નહીં. હા. અત્યારે મોટા મોટા બિઝનેસમેનો હોય છે ને જે કંપનીઓ વાળા એ બધા જમીન વેચીને જ આગળ આવ્યા હોય. રોકાણ એવી રીતે ધંધમ કરી આ એ લઈએ ને. બધા ભણેલા હોય, ગણેલા હોય ને વિચારવાળા હોય, ઊંચા વિચારવાળા હોય. તમારા પાસે ઊંચા વિચારો નહીં. એટલી ચમ નહીં. હા? ચમ નહીં. મેં તમને ના કીધું ખાલી 5 વર્ષ મજૂરી કરવી છે અને પછી ઊંઝે ખાવું છે. ના ભૂમતા કાકા ના. આરી વાત મને એ બેહતી એટલે નહીં. તમારા પાસે કોઈ ધંધાની લાઈન હોય ને તો હાલો, બાકી નેતા વિચારો અમારા સામે ના લાવો એમ. એવું છે. હા. હવે જો અમે તમને પોણીનો ધંધો આલ્યો તો એટલે તમે બે જણા પોણીનો ધંધો કરીએ તો. બરોબર. એટલે અમે તો ચકરી ખરા કે ફૂમતા કદાચ થઈને ચકરી હોય, હું તો ચકરી નહીં. ઉનાળા પૂરતું અમે પાણી વેચ્યું, બરોબર? હા. પછી આવ્યું ચોમાહું પાણી પીવે. ચોમાહામાં મફળી વેચવાની. હા? ચોમાહામાં મફળીની લારી કરી દેવાની બે જણાને. બરોબર. અને શિયાળામાં શિયાળામાં મકાઈ વેચવાની. ઓહડો. ફૂમતે જોયું એટલે આપણે છે ને 3 ઋતુમાં પાણી, મકાઈ અને મગફળી. પાણી, મકાઈ અને મગફળી. હા. આ બધું છે ને આપણને પાળવા માટે કરી રહ્યા છે મફુજી, બીજું કોઈ નહીં. આપણી પ્રગતિ એને જોઈ જાતી નહીં. આ મેં માન્યું ઓફળો મારી વાત. કે તમે વીઘો અડાણો મેલ્યો. તમારા ભાઈ કદાચ 25,000, 50,000, 75,000 લાખ રૂપિયા આયા તો તમે આનો ધંધો શું કરશો કોહડ? એનો અનુભવ તમારા ફાઈન છે. અમાર જોવાનું. બરોબર. અનુભવ એમ? હા. આ તો તમે ફૂમતે ધંધો બતાવ્યો તો નહીં એટલે તમારા જોડે ખાલી વાત કરવા આયા હતા. હા. બરોબર. પણ તમે આખી વાતની પથારી ફેરવી નાખી. બાપુજી, એવું કારણ કે નહીં. તમારા વિચાર્યા ને બધા નેતા છે અને ભલે. તમારા વિચાર ઊંચા છે. ભલે હાલ તમને નેતા લાગશે પણ તમને અંતમાં ને એન્ડમાં તો તમને ઊંચા જ લાગશે. હું સારું વિચારું તમારા એવું માટે. છે એમ? હા. એટલે આ વખત તમે શરૂઆત કરી છે ને એટલે એન્ડ જેવો તેવો નહીં આવે તમને કહું. હા, એટલે મારે લાભ હવે નહીં. આ જેટલા અમન મજૂરી લઈ જતા હતા ને એ બધા અમારી એ મજૂરી આવશે. હા, એર્યું મને ગમશે. અમારી ફેક્ટરીમાં નોકરી આવશે રે. શેની ફેક્ટરી કરશો તમે? એ તો અમાર
જોવાનું હવે કો તો ખરા શેની ફેક્ટરી કરશો કો હેડ તમે ના ના એનો એક પોઈન્ટ રહ્યો ને લાખ રૂપિયાનો ફોન તે સતે આપણે પછી બધી વાતો આપણે નકારી ના કાઢો હો, તમને કહું એને એક સવાલ કર્યો કે તમને અનુભવ છે એ વિચારવા જેવો પોઈન્ટ છે આપણે અનુભવ કોઈ નહીં તમને કહું તમે ફેક્ટરી નાશી રબડ નીત નાશી કોઈ અનુભવ છે તમે કે આનું સેમ્પલ બનાવું કે સેમ્પલ બનાવું એ તો અનુભવ હોવો જોઈએ ને. લાખ રૂપિયાની વાત કરી હો, અનુભવ જરૂરી છે એમ અનુભવ હોવો જોઈએ. હા મેન પોઈન્ટ અનુભવનો જ છે. ઘૂમતાઈ, હવે આપણે મફુજી સાઈડમાં મેલ દો એને આપણે દાદુ પૂછવું નહીં એને કોઈ ધંધા કર્યા નહીં બરોબર. આ મફુજીની વાત આપણે દાદી મગજમાં ઉતારશે નહીં તો પછી ધંધો કરી નીકળ તમને કહું આ એ વાત હે શું કેવું એટલે છે ને બધે ફરી વળવું છે આમ બધા ધંધાના અનુભવ લઈ રહ્યા છે આમ પછી આપણે લાગે કે આર્યો ધંધો કમ્પ્લીટ છે એટલે તમારી જમીન અડાડી મેલો અને મારી જમીન અડાડી મેલું આમ પછી છે ને બધા પૈસા આપણે ધંધામાં રોકાણ કરો. ઇન્વેસ્ટ કરીએ. હા એ શું બોલ્યા ઇન્વેસ્ટ ઇન્વેસ્ટ હવે વાસ્તવમાં આપણે વાત કરીએ કે તમે કદાચ પથરાય ના કહી જાવ અને હીરા ગાવા તો ચોથી મેળ પડે કો હેડ. આ શું બોલો યાર તમે હા હા અનુભવની વાત છે. આ દુનિયા કેટલી મોટી છે હા કારીગરો નહીં હા પણ એના ભાઈ બધાના ભાઈ અનુભવ હોય. એટલે અમે અનુભવ લેવા બધા ધંધાવાળા પાસે ફરી ફરી હા અનુભવ લઈ આવો ને પછી ધંધો કરો અને અનુભવ લેવા જો નહીં તો ઓછી કે ના બેઠા પોકેથી બેસીને લેજો. એમાં મેન પોઈન્ટ છે સમજો તો શું કીધું એ દવા દેજો તમે ઓછી કે બેસી તા લેતા પોકેથી બેસીને અનુભવ લેજો. પોગે તે છે ને હવે આ બે બંકા કોઈ દાડો નહીં બેસી ઓ સંગત બેસી એવું? ઓવે, હા સારું મોટી ગાટલે વાળી તો ખુરશી હશે અમારે હા. હા. અને આ વાહના બધા જે મજૂરી લઈ જતા હતા ને ઓવે. એ તો અમારી હે કચરા પોતું કરતા હશે. કદાચ તમે ફેક્ટરી નાખશો તો મુએ બોલર પેરાયો. હા મુએ બોલર પેરાવતો રહ્યો ઉભો રહ્યો. ભઠ્ઠી પર ઉપર રાખશો ને તો ઉભો રહ્યો કેમ કે તમારી પ્રગતિ થાય છે કે હારું વાડો અને તમે કારખાનું નાખશો એમાં ભઠ્ઠી તો હશે કે ભઠ્ઠી તો નાખવી જ પડે કે એટલે હાલ અમે કોઈ એટલું બધું લોબુ નહીં વિચાર્યું કારખાનાનું. કારખાના તો દાવ કે છેલ્લે અનુભવ કરતા કરતા કારખાનું જ પોકશો કે નહીં પોકો. ઓયને એન્ડ નહીં આવે વાતનો હા આપણે હડો તાણી તમે સમજતા નહીં હું યાર તો આગળ અસલ વાત કરું હે મને બીજી વાત કશું ગમી નહીં મને તમે બે જણા રાગે પડીને આયા તો ભેળા થઈ ગયા એવી વાત ગમી છે. અમે તો કાલે લડશે ને તો જ ભેળા થઈ જા હા બે તને લાગે જેવો છે એમ હા. આવું રાખો આવજો હા ઓહો બાસ્કે થઈ ગઈ ઓછી ના બુબજી તમારો વાસી હજુ નહીં થયો હો. તો આ કેની છે આ તો બીજાની છે. ભલા આદમી તમે મારી ઓછી ચાણે તૈયાર કરશો બુબજી તમારી વાસી તૈયાર કરવાની હતી પણ લાઈટ જતી રહી. એટલે મારા કોમ વખત જ તમારા લાઈટો જોઈ છે એમ ને એવું હાટું ના હોય બુબજી આ તો વરસાદનું કામ છે લાઈટ જતી રહે. એટલે ચાણે કરી આલજો હવે હવે લાઈટ આવે ને તાર થાય. હોદે ઓટો મારે હું હોદે કરી આલજો મારે જરૂર છે લાઈટ આવશે જ કરી આલ્યો બુબજી. હારું હડો ફાઇનલ નહીં કહેતો હો. હારું આપણે ફરવાનું વધારે થાય ધંધોનો અનુભવ લેવાનો છે એટલે તો શું કરવાનું રિક્ષા કરી દઈએ. રિક્ષા ઓય સારું લાગે અને બીજું ખબર છે હે હેડતા ફરશે નહીં તો કોઈ જવાબે હરખો નહીં આલે કે અરે શું ધંધો કરતા હશી. એ વાત તો સાચી છે હા. ના ના કરું કરું રિક્ષાવાળા બોલો તારી છે રિક્ષા હારી મારે જ સંતાણ એવું એમ હવે જો અમારે 2-3 કલાક ફરવાનું છે પણ ચોકડ ફરવાનું નક્કી નહીં બરોબર એટલે ભાડું કે હેડ આપણા અંદર મીટર લગાવેલું હ તમે તાર આખો દાડે ફરો જે મીટર થાય હાલ દેજો એ એટલે ચકરી નહીં હોય કણ 4 મીટર નહીં ચાલતા મીટર સાઈડમાં મેલ અને હમણાં ભાડું કે ઉચ્ચક ભાડું બોલ ઉચ્ચક આ બધી રિક્ષાઓ પડી તો તો અલ્યા પૂછ્યા. અમારે કોઈ પૂછવા જ આવું નહીં તું ઉચ્ચક ભાડું બોલ હા તાણે યાર ગરમ થઈ જાય ખોટું મગજ એ ડોહાને મગજ નહીં મન ઉપર ના લેતો ઉચ્ચક ભાડું કહી દે. તમે કહો એટલે 1000 રૂપિયા હાલ દીધું ચલો હળો ઓહો 1000 એટલે ગાડી છે હારી રિક્ષાનું 2-3 કલાક ફરવાનું 1000 રૂપિયા ભાડું કીધું એટલે રિક્ષાનો ધંધો એ કોઈ જેવો તેવો નહીં લાગતો તમને આપણે કહું. બીજું કોઈ વિચારવું નહીં હા. અને હડો અત્યારે શોરૂમમાં 2 રિક્ષાઓ નવી છોડાઈ દઈએ ના ના પૂછવું જરૂરી છે. હા
આપણે રિક્ષાના ધંધામાં કેવું રહેવું? કાકા રિક્ષા લાવવામાં કોઈ મજા નહીં. કેમ? લોહી બળવાના ધંધા એવું આમાં તો. તારું તો હો ગરમ જેવું બળ્યું લાગતું નહીં લે. એટલે શરીર જોઈને તો બોલ. કાકા સાચું કીધું જે છે ને સાચું કહું છું તમને. હારું તું ભાડું બોલ હેડ. તાર ધંધો કેટલો થાય છે? થાય રોજનો 2-3 હજાર રૂપિયા. હા? તો એ લોહી પાડવાના ધંધા. નવી રિક્ષા કેટલામાં આવે કેજી? હવે 3-4 લાખ રૂપિયા થઈ જાય. ઘૂમતાઈ હે 2 લાખ રૂપિયા મળશે જમીન ઉપર. એટલે તો ના મળી યાર, આપણા જમીનના ભાવ જ નહીં. શું કરશો? વિચારી હાલ તો લઈ જવાનું. હારું હેડી સાઈડમાં મેલ. ભાડું આમ તેમ કે હેડ. તમે શું હાલશો એમ કહો. 700 હાલ દીધું એવડો છેલ્લ્યા. તારું નહીં મારું નહીં 500 માં આબુ છે કે નહીં આબુ? ખોટો પડ્યો રહી લ્યા. મોસો મારે એના કરતી હેડ કે અમારા હંગાત. લો હળો. અને મીરા નહીં જેવા તેવા મોણા નહીં તને કહું. ગેંગસ્ટર છે ગેંગસ્ટર. ભાડું તો હાલશો કે નહીં હાલો. આવો આવો આઈ જાય. તો બે જોડો. તાણી ઢોકળા કેવા આલ્યા છે ખોલવાના. જવા દે હેડ. અરે તો શું ધંધો કરતા હશી? આગલી સીટ તો એકલા રોચીને બેહી રહી છે. અરે કાકા બેહવાન કરો ને, તમને લઈ નહીં જતો. બેમાં તો ફૂલ થઈ જાય રિક્ષા. 2 પેસેન્જર બે આમાં તો. એટલે જવા દે આ બાજુ તું તાર. જો પેલા ખાડમ ના નાખી. બસ બસ. જવા દે એટલે જાડિયા. બાસ્કુજી જે ધંધો કરે છે ને એ ધંધાનો અનુભવ લઈ રહ્યા આપણે. એવું છે? ઉવે એ આટલે ઉપર રહે. બાસ્કઈ હો ફૂમતાઈ આવો. અમારે ટેબલ બનાવવાનું છે. કેટલા પૈસા થાય કોહડો? એ તો ફૂમતા કાકા જેટલા ફૂટનું બને એ પ્રમાણે ભાવ થાય. 5 બાય 2 નું બનાવવાનું છે. 5 બાય 2 નું હા તો 5000 રૂપિયા થાય. બરાબર. અને એમાં મળતર કેટલી છે? પણ એમાં તમારે જો મળતર જોવાની આવે છે. તમારે 5000 રૂપિયા હાલીને છૂટું થઈ જવાનું. પણ કો તો ખરી. ના રે એ બધું મારે શું કરવા કેવું પડે. લ્યા. લાકડું કેટલું જાય, મજૂરી કેટલી જાય, અને નફો કેટલો મળે? હા પણ મારે એ બધું તમે શું કરવા કેવું પડે. અન ફૂમતાઈ હે જો ફેક્ટરી ખોલી શકશું ટેબલ ની જરૂર પડી. ફેક્ટરી તો લઈ ખોલી પણ અમારે લઈ જઈને આડોટાનું છે. ના, માથે પછાડવા નથી માથો. તો માથો પસાડવા ને તો ઘેર જઈને પથરા પડ્યા હોય ને કણ પસાડો જો કોઈ શું કરવા આયા છો. મસ્કરી કરવા આયા છો. ફૂમતે આપણે અસલ વાત કરી દ્યો. હવે વાપડો. તમારા ધંધાની નબળી ન અમે જાણવા આવ્યા છો કે તમને તમારા ધંધામાંથી કેટલું મળે છે આખા દાડાનું. તમે બંધ થઈ દો 1 મિનિટ. લ્યા હે એ બસ કઈ મારે કામ કરવાનું છો. ના, ના, મોડું થાય છે. કોમ કરે તો તમે તાર. પણ આપણે અરે ધંધો કરવો હોય તો કેવું પાલવે આમ? એ તમારું કામ નહીં. હા તમારું કામ નહીં. એટલે તમે મોણા છો અને અમે મોણા છો. અમારું કોમ કેમ નહીં કહો તો ખરા. અલ્યા દારૂ પીના મશીને વળગશો તો હાથ કપાઈ રહ્યા બીજું કોઈ નહીં. તારું ભલું થાય તારું. અને તો મુહૂર્તમાં દાંત કાપી નાખ્યા. ડાયલોગ ઉપર ડાયલોગ. જબર નીચો પથારી ફેવરી થી હોય જાજુ નહીં ઉભું રહેવું. મરવા દેવાને. ઓન જવા દો ભિખારી. હારું અમાર ટેબલ બેબલ કોઈ બનાવવાનું નહીં હો ભાઈ. તો પત્તા શું કરવા મસ્કરી કરવા આયા તા હોય કણ. એ ઊંચા અવાજે નહીં બોલવાનું હો. મોજીલા મજૂર. અને આ ધંધો કરવાનો તમારું કામ નહીં. જે દોડીઓ ઉપાડો છો ને એ ઉપાડી ખો. દોડીએ નહીં ઉપાડવાના બાસ્કે. દોડીએ નહીં ઉપાડવાના હોય. હા દોડીએ જ ઉપાડ્યો તમે. તમારાથી બીજું કોઈ ના થાય. થોડા સમય પછી તું અમારી ફેક્ટરીનો નોકર હશી. ટેબલ બનાવતા હશો. તમારે હાલ નોકર રહેવું છે તો રાશી દ્યું. એ હેડ આવતો રે હવે કાય થા વગર. દોઢા સિવાય બોલતો નહીં આર્યો. એ તો બોલવાનું એવું છે તેને ઠેઠનું. એ રિક્ષામાં 3-4 હજાર રૂપિયા ધંધો થઈ જાય. કાકા ધંધો થતો તો રિક્ષા કોઈ ચલાવ 50 લાખની ગાડી લઈને ના ફરતો હોત હું. તો આમ થાય કેટલો ધંધો એમ કેજી? નેટ 200-300 રૂપિયા થાય. આખો દાડી મજૂરી કરું તારે. એવું તાણી જવા દેજે રિક્ષા બકા. હપ્તે લાયો હપ્તે. હપ્તે લાવ રોકડા પડ્યા હોય ઘરમાં વળી.